टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ। ગુજરાતમાં 2 વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા ભાજપ પૂરી તાકાત સાથે મેદાને છે। કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારમાં ભાજપ સ્ટાર પ્રચારકની ફોજ ઉતારશે। આજથી ગામડાઓમાં ભાજપ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે ભાજપના 40 જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં ઉતરીને જંગી સભા સંબોધશે। મહેસાણાના કડીમાં હોટલમાં યોજાયેલ બેઠકમાં આ અંગે રણનીતિ ઘડવામાં આવી। જનતા પાર્ટીની પરંપરા રહી છે, જેટલા પણ સિનિયર કાર્યકર્તા વરિષ્ઠ કાર્યકર્તા હો, આ બધા જ લોકો પાર્ટીની વાત કહેવા માટે અને જે રીતે વિકાસની વાતો, કેન્દ્ર સરકારની વાતો, રાજ્ય સરકારની વાતો લઈ આ વાત લઈ અને આ પ્રચારકો નીચે ઉતરતા હોય છે। અને તે જ રીતે નેશનલ ટૂંકમાં પાર્ટીએ જે નક્કી કર્યા છે પ્રચારકો, એ બધા જ પ્રચારકો પાર્ટી માટે કામ કરશે। ભાજપ બૂથ સ્તરના કાર્યકર્તાઓને સક્રિય કરી ખાટલા બેઠક સહિતની ફોર્મ્યુલા ચૂંટણી પ્રચારમાં અપનાવશે। જો કે ભાજપે ખાનગી હોટલમાં યોજેલી આ બીજી બેઠક ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં ગણાશે કે કેમ તે અંગે પ્રશ્ન ઊભો થયો છે। અગાઉ ખાનગી હોટલમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક આગેવાનોની બેઠક યોજાઈ ગઈ છે। જો કે બંને બેઠકો મામલે ચૂંટણી પંચ અજાણ હોય તેવું લાગી રહ્યું છે। મહેસાણા કડી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કડીમાં હવે પક્ષ દ્વારા ક્યાંક બેઠકો યોજાઈ રહી છે અને કડીના જે કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો છે, જે આગેવાનો છે, એમની એક જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી હતી। અહીંયા વર્ષાબેન છે, જગદીશ વિશ્વકર્મા છે, જિલ્લા પ્રમુખ ભાજપના જે જિલ્લા પ્રમુખ છે ગિરીશ રાજકોટ સહિતના અહીંયા મિટિંગમાં ઉપસ્થિત છે। પહેલાં અહીંયા સોશિયલ મીડિયાની જે કેમ્પેઇન ચલાવવાનું છે તેની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ જે સ્થાનિક આગેવાનો છે તેમની બેઠક યોજવામાં આવી રહી છે। સવાલો એ ઊભા થાય છે કે શું આ બેઠકોની ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે કે આ બેઠકો ગુપ્ત રાખવામાં આવી છે ખાનગી હોટલોમાં, તે સવાલો ઊભા થાય છે। અને જો ચૂંટણી પંચ જો આ બાબતે ચૂંટણી વિભાગને જો ન હોય તો એમનું એ બાબતે તપાસ પણ કરવી જોઈએ કે આ બેઠકો પણ હોટલોમાં થતી બેઠકો જે કેમ્પેઇનની બેઠકો જે ખર્ચમાં ગણાશે કે નહીં, તે પણ સવાલ ઊભા થાય છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9।